આ ભૂલોને લીધે ઘરમાં થાય છે ધનની કમી. તુરંત અપનાવો આ વાસ્તુ ટિપ્સ. જો તમે એવા લોકોમાંના છો જેઓ જીવનમાં પૈસા કમાવવા માટે ખૂબ મહેનત કરે છે, છતાં પણ તમને સફળતા મળતી નથી, તો વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના વાસ્તુમાં થોડો પણ ખોટ રહી જાય તો તે બધા સભ્યોના જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે. ક્યારે અચાનક ધનની હાનિ થાય છે, તો ક્યારે બનતા કામો બગડવા લાગે છે અથવા કોઈ બીમાર પડી જાય છે અને કેટલુંય ધન આવી જાય તે ટકતું નથી. સતત મહેનત કર્યા પછી પણ જો આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો તમારા ઘરમાં વાસ્તુના અનુસાર કેટલીક સમસ્યાઓ હોઈ શકે છે. આ સમસ્યાઓને ઠીક કરવા માટે આ વાસ્તુ ટિપ્સ અપનાવો. 1. ઘરના મુખ્ય દ્વાર પર અંધકાર ન રહેવું જોઈએ. 2. ઘરમાં તૂટેલી તસવીરો ન રાખવી. 3. વસ્તુઓને સજજ અને સંવારીને રાખો. 4. દરવાજા અને ખિડકીઓ સંપૂર્ણ ખોલીને ન રાખો. 5. પાણી બગાડશો નહીં. 6. રાત્રે પરફ્યુમ જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરો. 7. ઘરમાં ચમગાદર ન રહેવું જોઈએ. 8. રસોડાનું દરવાજો દીઠેલો ન હોવો જોઈએ. 9. મુખ્ય દ્વારની સામે ઝાડ અથવા બીજળીનો થાંભલો ન હોવો જોઈએ. 10. ગેસ પર ચડાવેલા ન હોવા જોઈએ. 11. ઘરના મંદિરમાં તૂટી મૂર્તિ ન રાખવી. 12. બંધ ઘડિયાળ ઘરમાં ન રાખવી. 13. દક્ષિણ દિશામાં તિજોરી અથવા અલમારી રાખવી ન જોઈએ. 14. સાંજના સમયે ધન ઉધાર ન આપવું. 15. ઘરમાં મકડીના જાળા ન રહેવા જોઈએ. 16. રાત્રે વાસણો સાફ કર્યા વિના ન છોડો. 17. કચરાપેટી યોગ્ય જગ્યાએ રાખો. 18. બાથરૂમને સાફ રાખો. 19. તૂટેલું કાચ અથવા અન્ય તૂટી વસ્તુઓ ન રાખવી. 20. બેડના નીચે કચરો ન રાખવો. 21. બાથરૂમમાં ખાલી બાલટી ન રાખવી. 22. ઘરમાં ગંગાજળ અને મોર પાંખ રાખો. 23. સૂકા ફૂલો ન રાખવા. 24. પથારી પર બેસીને ભોજન ન કરવું. 25. સાંજ પછી દૂધ, દહીં અને મીઠું દાન ન કરવું. 26. ઘરમાં ઝાડુ સાચી જગ્યાએ રાખો. 27. મુખ્ય દ્વાર પર સવિતાર ગણપતિની મૂર્તિ રાખો. 28. ઘરના ઈશાન કોણમાં કચરો ન રાખવો. 29. બાથરૂમના ટપકતા નળને તાત્કાલિક સુધરાવો. 30. ઘરના મુખ્યના શયનખંડને દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખો. 31. નવા ઘરમાં ગૃહપ્રવેશના સમયે વાસ્તુ દેવતા પૂજા કરો. 32. ઘરના ઉત્તર દિશાને ઊંચું ન રાખવું. 33. ધનને દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખો. 34. પર્સમાં અનાવશ્યક વસ્તુઓ ન રાખવી. 35. પૈસા ગણતા સમયે આંગળીમાં થૂંક ન લગાડવું. 36. ઘર સાફ રાખો.